મિત્રો પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, તેમાંથી આપણે સ્વાધ્યાય પોથીના વિકલ્પો અને ખાલી જગ્યાઓ શોધતા શીખશું, ખાલી જગ્યા પૂરીશું. કે પ્રશ્ન 1 કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. રેખાખંડને ખાલી જગ્યા અંત્ય બિંદુઓ હોય. તો મિત્રો આ રેખાખંડ છે, તો આ રેખાખંડને બે અંત્ય બિંદુઓ છે, એટલે આપણે ખાલી જગ્યામાં લખશું 2. કિરણને ખાલી જગ્યા ઉદ્ભવ બિંદુ હોય, તો અહીંયા કિરણ દર્શાવેલું છે કે ધારો કે આ કિરણ છે AB, તો અહીંયા કિરણને એક જ ઉદ્ભવ બિંદુ હોય, એટલે આપણે અહીંયા લખીશું 1. ત્રીજી ખાલી જગ્યાને ઉદ્ભવ બિંદુ કે અંત્ય બિંદુ ન હોય, તો રેખા. 4 ખાલી જગ્યાનું અંતર માપી શકાય. કે મિત્રો આપણે અગાઉ થિયરીમાં પણ જોયું હતું કે રેખાખંડ હોય તેનું અંતર આપણે માપી શકીએ, એટલે અહીંયા લખીશું રેખાખંડ. 5 કે કિરણ એ ખાલી જગ્યાનો ભાગ છે. તો મિત્રો કિરણ એ આપણે અગાઉ જોયું હતું કે કિરણ એ રેખાનો એક ભાગ છે, તો અહીંયા આવશે રેખા. 6 કોઈ પણ એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થાય. તો મિત્રો એક જ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય, અસંખ્ય. 7 એક જ સમતલની બે રેખાઓ પરસ્પર છેદે નહીં, તો તે બે રેખાઓ ને સમાંતર રેખાઓ કહેવાય. તો અહીંયા આવશે સમાંતર. 8મી ખાલી જગ્યા કે રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને બહુકોણ કહેવાય. આપણે એની વ્યાખ્યા અગાઉ જોયેલી કે બહુકોણ. 9મી ખાલી જગ્યા બહુકોણના સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહેવાય, તો એને કહેવાય વિકર્ણ. 10 3 બાજુઓ ધરાવતા બહુકોણને ખાલી જગ્યા કહેવાય, તો એને ત્રિકોણ કહેવાય. 11મી ખાલી જગ્યા કે 4 બાજુ ધરાવતા બહુકોણને ખાલી જગ્યા કહેવાય ચતુષ્કોણ. ચતુષ્કોણ. 12મી ખાલી જગ્યા ષટકોણને ખાલી જગ્યા વિકર્ણ હોય. મિત્રો તમે ષટકોણની આકૃતિ દોરી એના વિકર્ણો દોરશો તો તમને એમાં 9 વિકર્ણો મળશે. 13 એક જ ઉદ્ભવ બિંદુવાળા એક રેખામાં ન હોય તેવા બે કિરણોના યોગથી ખાલી જગ્યા બને છે, તો ખૂણો બને. 14 કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના બિંદુઓ ખાલી જગ્યા બનાવે, તો વર્તુળ બનાવે, એટલે જવાબમાં આવશે વર્તુળ. 15મી ખાલી જગ્યા જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તે રેખાખંડને ખાલી જગ્યા કહેવાય, તો એને ત્રિજ્યા કહેવાય. હવે મિત્રો આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા રેખા XY ને સંકેતમાં ખાલી જગ્યા લખાય.
तो एने संकेतमां लखाय रेखा XY। बीजू रेखाखंड MN ने संकेतमां खाली जग्या लखाय, तो ऊपर अहींया रेखाखंड अने नीचे आपणे MN लखवानुं, એટલે આ સંકેત થયો રેખાખંડ MN। किरण FG ने संकेतमां खाली जग्या लखाय, आ किरण FG, पण किरण ने GF न लखाय, कारण के तमे GF लखो तो उद्भव बिंदु बदलाई जाए। चौथी खाली जग्या खूणो DCB ने टूंकमां खाली जग्या लखाय, तो मित्रों अहींया खूणो DCB एमां वच्चेनुं जे बिंदु आवे ए खूणानुं शिरोबिंदु छे, એટલે लखाय खूणो C। 5 के खूणो LMN नुं शिरोबिंदु खाली जग्या छे, तो M ए खूणानुं शिरोबिंदु छे। आ रीते खूणो L M અને N એટલે M એનું શિરોબિંદુ બને। 6 ખૂણો PQR ના ભુજ ખાલી જગ્યા છે, તો ખૂણો PQR ના ભુજ એક તો કિરણ QP અને બીજું કિરણ QR। किरण QP અને किरण QR। तो एना माटे मित्रों तमे अहींया आकृति दोरी शको आ रीते के खूणो PQR। हवे तमे अहींया जोई शको के किरण QP અને किरण QR। 7 रेखाखंड RM ने खाली जग्या पण लखी शकाय, तो एने EMR पण लखी शकाय। 8मी खाली जग्या ने बे अंत्य बिंदुओ छे, तो मित्रों रेखाखंड होय एने बे अंत्य बिंदु होय, तो अहीं रेखाखंड CD ने बे अंत्य बिंदुओ छे। 9 खाली जग्या ने एक उद्भव बिंदु छे, किरण ने एक ज उद्भव बिंदु होय, तो अहींया किरण GD। 10 वर्तुळना बधा बिंदुओ वर्तुळना खाली जग्याथी सरखा अंतरे होय, तो केंद्रथी ए सरखा अंतरे होय। हवे 11मी खाली जग्या वर्तुळ उपरना कोई पण बे बिंदुने जोड़ता रेखाखंड ने खाली जग्या कहेवाय, तो एने जीवा कहेवाय। 12 चतुष्कोण ने पास पासेना खूणाओनी खाली जग्या जोड़ होय, तो चतुष्कोण ने पास पासेना खूणाओनी 4 जोड़ होय, એટલે અહીં આપણે 4 લખીશું। 13 वर्तुळना केंद्रमांथी पसार थती जीवाने खाली जग्या कहेवाय, तो एने व्यास कहेवाय, व्यास। 14मी खाली जग्या वर्तुळने बे सरखा भागमां वहेंचे छे, तो व्यास। मित्रों आपणे आगळ त्रीजो प्रश्न जोईए के नीचेना दरेक प्रश्नना जवाब माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधी तेनो क्रम अक्षर प्रश्ननी सामे लखो। पहेलुं के खाली जग्याने टपकाथी दर्शावाय छे, तो बिंदुने टपकाथी दर्शावाय એટલે जवाबमां D लखीशुं। बीजું किरण XY નું विरुद्ध किरण खाली जग्या छे, तो किरण XY નું विरुद्ध किरण लखવું હોય तो किरण YX लखी शकाय। विरुद्ध करवा माटे आपणे आ बाजु तीर लखવું પડે, એટલે उद्भव बिंदु पहेला लखવું પડે Y, એટલે D आवशे किरण YX। त्रीजું
રેખા PQ ઉપર C અને D બિંદુઓ આવેલા છે તો ખાલી જગ્યા। હવે તો તેમાં રેખાખંડ PQ બરાબર રેખાખંડ CD કે PQ બરાબર CD, કિરણ PQ બરાબર કિરણ CD અને રેખા PQ બરાબર રેખા CD। તો મિત્રો તમે અહીંયા આકૃતિ દ્વારા સમજી શકો તો આ રેખા PQ છે। હવે એની ઉપર C અને D બિંદુ આવેલા છે તો તમે અહીંયા C અને D લખી શકો। તો તમે આ રેખા PQ છે તેને રેખા CD પણ કહી શકો એટલે D જવાબમાં આવશે। 4 ખૂણાના બંને ભુજ ખાલી જગ્યા છે કે ખૂણાના બંને ભુજ એક કિરણો છે એટલે C। હવે આ રીતે આપણે મિત્રો સમજી શકીએ આ ખૂણો છે તો ખૂણાના બંને ભુજ એ કિરણ છે। હવે 5 કે ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણો હોય છે તો મિત્રો અહીંયા ચતુષ્કોણ તમે દોરીને સમજી શકો। ચતુષ્કોણ એને બે વિકર્ણ, આ એક વિકર્ણ અને આ છે બીજો વિકર્ણ એટલે આપણે જવાબમાં B લખીશું। 6 વર્તુળમાં ખાલી જગ્યાના માપ સરખા ન હોય તો વર્તુળની અંદર બધી જીવા હોય એના માપ સરખા ન હોય એટલે C। હવે 7 એક વર્તુળનો વ્યાસ 8 સેમી છે તો એની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય। હવે મિત્રો અહીંયા વ્યાસ કરતાં ત્રિજ્યા અડધી હોય। હવે વ્યાસ 8 હોય તો એની ત્રિજ્યા 4 થાય એટલે એ આવશે। 8 નંબર એક વર્તુળનું કેન્દ્ર M અને વર્તુળ પરનું બિંદુ N છે તો રેખાખંડ MN ખાલી જગ્યા કહેવાય તો એ ત્રિજ્યા બને એટલે B। હવે આકૃતિ તમે આ રીતે દોરીને સમજી શકો। આ કેન્દ્ર M અને વર્તુળ પરનું બિંદુ N એ બંનેને જોડો એટલે આપણને ત્રિજ્યા મળશે। 9મી ખાલી જગ્યા કે એક વર્તુળનું કેન્દ્ર O છે, વર્તુળ ઉપર બિંદુ X અને બિંદુ Y છે। જો રેખાખંડ XY એ O બિંદુમાંથી પસાર ન થાય તો રેખાખંડ XY એ ખાલી જગ્યા છે તો એ જીવા કહેવાય। હવે એને મિત્રો આપણે આ રીતે આકૃતિથી સમજી શકીએ। આ વર્તુળનું કેન્દ્ર O અને X અને Y એ વર્તુળ ઉપરના બિંદુ છે। આ X અને Y પણ રેખાખંડ XY એ O બિંદુમાંથી પસાર થતો નથી એટલે આ રીતે XY રેખાખંડ બને તો રેખાખંડ XY એ વર્તુળની જીવા કહેવાય એટલે C આવશે। 10 એક વર્તુળનું કેન્દ્ર M છે, વર્તુળ ઉપર બિંદુઓ P અને Q છે। જો રેખાખંડ PQ એ M માંથી પસાર થાય તો રેખાખંડ PQ એ ખાલી જગ્યા છે। હવે તેના માટે મિત્રો આપણે આકૃતિ દોરીએ। વર્તુળનું કેન્દ્ર M છે, વર્તુળ ઉપર બિંદુઓ P અને Q છે। રેખાખંડ PQ એ M માંથી પસાર થાય છે તો P અને Q બિંદુ, આ રેખાખંડ PQ એ M માંથી પસાર થાય તો રેખાખંડ PQ એ ખાલી જગ્યા છે। હવે મિત્રો તમે અહીંયા કહી શકશો કે રેખાખંડ PQ એ વ્યાસ બનશે એટલે B આવશે। 11 કે વર્તુળમાં ચાપ અને જીવા વડે
ઘેરાયેલા પ્રદેશને ખાલી જગ્યા કહેવાય, તો એને વૃત્તખંડ કહેવાય. એટલે અહીંયા આપણે એ લખશું. હવે મિત્રો 12મી ખાલી જગ્યા છે કે વર્તુળમાં 2 ત્રિજ્યા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને ખાલી જગ્યા કહેવાય, તો એને વૃત્તાંશ કહેવાય. એટલે મિત્રો અહીંયા આપણે બી લખશું.